ए जी ओ जी हम ना कहेंगे, हम तो इशारों में बातें करेंगे. હેલો એવરીવન, ગુડ ઇવનિંગ, વેરી ગુડ ઇવનિંગ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો મારા વહાલા બબ્બર શેર અને બબ્બર શેરનીઓ? મજામાં ને? જય માતાજી, જય દ્વારકાધીશ. હાય, જય શ્રી રામ. ચાલો, બધા આવી ગયા તો શરૂઆત કરી દઈએ આપણે. હાઉઝ ધ જોશ? આર યુ રેડી ફોર ટુડેઝ ક્વેશ્ચન? અને આજના ટોપિકમાં આપણે બે ગ્રામેટિકલ સબ્જેક્ટ જોવાના છીએ. એ છે ફ્રેમ ધ ક્વેશ્ચન અને ફંક્શન, કે જેમાં માત્ર ને માત્ર તમારે મારા સવાલોના જવાબ આપવાના છીએ અને સાથે સાથે થિયરીને આપણે રિવાઇઝ કરતા જવાના છીએ. તો રેડી છો? યસ, ઓકે. ચાલો તો શરૂઆત કરી દઈએ સમય બગાડ્યા વગર, કારણ કે હવે સમય બગાડવાનો નથી, હવે સમયનો સદુપયોગ કરવાનો છે. પહેલો ક્વેશ્ચન, મિતેશ ઇઝ અ સેલર. તો મિતેશ શું છે? તો અહીંયા શું માટે શું આવશે? વોટ આવશે. ચાલો તો મેમ, એક મિનિટ, હું ધાબા ઉપર છું. હું કરે છો ન્યા? એલા ઉત્તરાયણ હજી પૂરી નથી થઈ. હાલા મેઠો આવ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ થઈ ગયું, ખબર નહીં, આગળ જોઈ લો. થઈ જ ગયું હશે ને? આઈ થિંક થઈ ગયું હશે, મે બી થઈ ગયું હશે, કદાચ થઈ ગયું હશે. હા, કદાચ જોઈ લો, મળી જશે પ્રીવિયસ સેશનમાં. ચાલો તો અહીંયા આન્સર શું આવશે? મને કહો તો ખરા. હવે બહુ વાતો કરી લીધી. બી આન્સર કે સી આન્સર? બી આન્સર. જો કે આડાહડું થઈ ગયું છે. શું આન્સર આવશે? બી. રાજવીર સિલેક્ટેડ ધ વ્હાઇટ શર્ટ. તો વોટ થી પણ સવાલની શરૂઆત થાય અને વિચ થી પણ શરૂઆત થશે. વિચ શર્ટ ડીડ રાજવીર સિલેક્ટ? તો આનો આન્સર શું આવશે? સી આન્સર આવશે. નેક્સ્ટ એના પછી ધ થીફ hid behind the cupboard. behind the cupboard, તો આ શું છે? જગ્યાનું નામ છે. જગ્યાનું નામ દૂર કરવું એટલે શેનાથી સવાલ થાય? વેટ થી. તો અહીંયા આન્સર શું આવશે? બી આન્સર આવશે. નેક્સ્ટ એના પછી ધ પોલીસમેન વેન્ટ ટુ ધ હોટેલ ઇન સર્ચ ઓફ ધ થીફ. પોલીસ શા માટે હોટલમાં ગઈ હતી? તો શા માટે. તો શા માટે શું આવે? વાય આવે. તો અહીંયા આન્સર શું આવશે? સી આન્સર આવશે. છે ને? બાકી કેટલા ઝડપથી આન્સર આપો છો, કેટલા હોશિયાર છો. જો તમે જસ્ટ પ્રાઉડ ટુ યોર સેલ્ફ, ઓન યોર સેલ્ફ. તમારી જાત ઉપર ગર્વ કરો કે ખરેખર તમને ઘણા બધા સવાલના જવાબ આપે છે. થીફ મતલબ કે ચોર થશે. હી કેપ્ટ ઓન લુકિંગ એટ હિઝ મધર વિધાઉટ અટરિંગ અ વર્ડ. એક પણ શબ્દ ઉચ્ચાર્યા વગર તેણે તેની માતા સામે જોવાનું ચાલુ રાખ્યું હતું, અથવા તો જોયા કરતો હતો. તો એની માતા સામે કેવી રીતે જોતો હતો? તો કેવી રીતે, તો કેવી માટે શું આવે? હાવ આવે. તો હાવ થી શરૂઆત થઈ હોય એ કયો ઓપ્શન છે? બી ઓપ્શન છે. નેક્સ્ટ એના પછી આનંદ ઇઝ 200 કિલોમીટર ફાર અવે ફ્રોમ પાલનપુર. તો આવી રીતે જ્યારે અંતર દૂર કરવાનું હોય ત્યારે શેનાથી પ્રશ્ન થાય? હાવ ફાર થી. તો હાવ ફાર વાળો ઓપ્શન ક્યાં છે? હાવ ફાર વાળો ઓપ્શન ક્યાં છે? બી માં. તો કરેક્ટ આન્સર શું આવશે? બી આન્સર આવશે. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. માર્ચ 2019નું આઈ વિઝિટેડ ધ લાઇબ્રેરી વિથ અ વ્યૂ ટુ રીડિંગ એન ઇંગ્લિશ ન્યૂઝપેપર. તો વિથ અ વ્યૂ ટુ છે, ઇન ઓર્ડર ટુ છે, સો ધેટ છે, બીકોઝ છે. આના પછીના સેન્ટેન્સ રિમૂવ કરવાના હોય, ટુ પછીના સેન્ટેન્સ રિમૂવ કરવાના હોય ત્યારે શેનાથી પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત થશે? વાય થી. તો અહીંયા કરેક્ટ આન્સર શું આવશે? ઓપ્શન સી. તો હું અહીંયા લખી દઉં ઓપ્શન સી. નેક્સ્ટ એના પછી સ્મિત મેક્સ રંગોલી ઓફ ફ્લાવર ઓન ઓનમ. ઓનમ ઉપર. તો ક્યારે? ઓનમ એ શું છે? સમય છે. તો વેન થી સવાલની શરૂઆત થશે. તો વેન વાળો ઓપ્શન ક્યાં છે? ઓપ્શન બી માં. તો કરેક્ટ આન્સર શું કહેવાશે? ઓપ્શન બી કહેવાશે. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. આઈ સ્પેન્ટ 500 રૂપીઝ ઇન શોપિંગ યસ્ટરડે. જો તમને સેન્ટેન્સમાં રૂપીઝ આપેલું હોય તો હાઉ મેની થી પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત થશે. જો તમને સેન્ટેન્સમાં મની આપેલું હોય તો હાઉ મચ થી પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત થશે. તો અહીંયા શેનાથી થશે? હાઉ મેની થી થશે. તો કયો ઓપ્શન આવશે? ડી આવશે. તો આપણે અહીંયા લખી નાખીએ ડી. સ્પંદન ઇઝ હેપી એઝ હી હેઝ વોન ધ બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપ. તો સ્પંદન કેવો હતો? બરાબર, હેપી એટલે શું થશે? કેવો હતો. હાઉ ડઝ ઇટ ફીલ? બરાબર. તો અહીંયા શેનાથી સવાલ થશે? કેવાથી. તો આપણે અહીંયા આન્સર શું લખીશું? બી આન્સર લખીશું. તો કરેક્ટ આન્સર શું થશે?
બી આન્સર આવશે. નેક્સ્ટ એના પછી આગળ જઈએ, માર્ચ 2020. સિન્સ વેન પછી સમયદર્શક શબ્દ રિમૂવ કરવાનો હોય ત્યારે સિન્સ વેન થી પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત થાય. તો 4 ઓપ્શનમાંથી સિન્સ વેન થી પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત થઈ હોય એવો કયો ઓપ્શન છે? ઓપ્શન ડી. તો હું અહીંયા લખી નાખું ઓપ્શન ડી. નેક્સ્ટ એના પછી, સમીર સિંગ્સ વેરી મેલોડિયસલી ફ્રોમ હિઝ ચાઇલ્ડહુડ. તો સમીર એ શું છે? અહીંયા કર્મ છે, કર્તા છે. તો કર્તાને દૂર કરીએ તો શેનાથી સવાલ થાય? વોથી સવાલ થાય. એટલે અહીંયા કરેક્ટ આન્સર શું કહેવાશે? બી આન્સર કહેવાશે. ડબલ શબ્દ અત્યારે જે હું તમને આગળના વર્ષના પેપરમાંથી સોલ્વ કરાવું છું એટલા સોલ્વ કરજો, એટલી થિયરી સમજજો, એનાથી વધારે કાંઈ નથી કરવું. આના ક્વેશ્ચનને વારંવાર રિપીટ કરજો, જેટલી વાર રિપીટ કરી શકો એટલી વાર, 4 વાર, 5 વાર, 6 વાર, 7 વાર, 8 વાર, 9 વાર, 10 વાર, જેટલી વાર કરવા હોય એટલી વાર. પણ આ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનને વારંવાર રિપીટ કરો. યકીન માનો કે આનાથી બહારની થિયરી અને લોજિક એક પણ તમારા 2024ના પેપરમાં નહીં લાગે. પણ ફરક એટલો કે તમારે એને શું કરવું પડશે? રિવિઝન કરવું પડશે. નેક્સ્ટ એના પછી જઈએ અને સમજીએ તો અહીંયા શું આન્સર આવશે? બી આન્સર આવશે. એના પછીનું, નરેશ ગોઝ ટુ સ્કૂલ બાય બસ. તો શેના દ્વારા એ શાળાએ ગયો હતો? શેના દ્વારા? બાય બસ. તો આ બાય બસ જે છે એ દ્વારા થાય. તો કેવી રીતે એ ગયો હતો એમ કહેવાય ને આપણે, શેના દ્વારા અથવા તો કેવી રીતે. તો હાલથી પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત થશે. તો અહીંયા આન્સર શું આવશે? એ આન્સર આવશે. નેક્સ્ટ એના પછી પાછું કર્તા નીચે અંડરલાઈન આપેલી છે. હવે જુઓ, હવે 2021 પછી છે ને તમે જે આગળ જોઈ ગયા છો ને એ બધી વસ્તુ રિપીટ થતી હશે. આપણે 2018થી શરૂઆત કરી હતી, 2021, હવે 2022નું તમે જોજો ને 2023નું જોજો, કાંઈ નવું નહીં હોય. જે તમે આગળ જોઈ ગયા છો ને એ જ થિયરી અહીંયા યુઝ થતી હશે. તો અહીંયાથી હિરેનને કાઢી નાખો, શેના સવાલ થાય? બુથી થાય. તો કરેક્ટ ઓપ્શન શું કહેવાશે? એ કહેવાશે. નેક્સ્ટ એના પછી આગળ જઈએ, 250 કિલોમીટર. બોલો, 250 કિલોમીટર અંતર છે. અંતરને દૂર કરીએ તો શેનાથી સવાલ થાય? હાઉ ફારથી થાય. તો આમાંથી હાઉ ફારનો ઓપ્શન ક્યાં છે? બી માં છે. તો કરેક્ટ ઓપ્શન કયો કહેવાશે? બી કહેવાશે. નેક્સ્ટ એના પછી જુલાઈ 2022માં સેમ દીપાલી, કર્તા નીચે અંડરલાઈન છે. શેનાથી સવાલ થાય? વોથી સવાલ થાય. તો વોથી સવાલ થતો એ ઓપ્શન ક્યાં છે? સી માં છે. તો કરેક્ટ આન્સર શું કહેવાશે? સી કહેવાશે. છે કાંઈ નવું? કાંઈ એટલે કાંઈ નવું નથી. આગળની જે વસ્તુ તમને અહીંયા કીધી હતી એની વસ્તુની એની થિયરી અહીંયા પાછી રિપીટ થાય છે. હજી ખમો આપણે 23 સુધી પહોંચો ને એટલે તમને બધો આઈડિયા આવી જશે કે કેમ મેમ એમ કહેતા હતા કે ખાલી આટલા MCQ કરો એટલે તમારા બધા WH ક્વેશ્ચન થઈ ગયા. કોઈ એમ કહેતું ને કે ભાઈ 100 કરી નાખો, 200 કરી નાખો, 150 કરી નાખો, રિવિઝન કરો, કાંઈ કરવાની જરૂર નથી. આજે કરાવું ખાલી એને રિવાઇઝ કરો, એને રિકોલ કરો. જેટલી વાર તમે એને રિકોલ કરો છો, જેટલી વાર તમે એને યાદ કરો છો એટલી વાર તમારા માટે સારું રહેશે. નેક્સ્ટ એના પછી આગળ જઈએ, ઇંગ્લિશ. આનું આ સેન્ટેન્સ ફરીથી પૂછાશે. ઇંગ્લિશ નીચે અંડરલાઈન મતલબ કે આ કર્મ છે. તો કર્મ નીચે અંડરલાઈન આપી હોય તો વોટ થી સવાલ પૂછે. આ ફ્લુએન્ટલી એને શું કહેવાય? એડજેક્ટિવ કહેવાય. એડજેક્ટિવ નીચે અંડરલાઈન આપી હોય તો શેનાથી સવાલ બને? હાઉ થી સવાલ બને. તો હવે અહીંયા વોટ થી સવાલ થતો હોય એવું તમને અહીંયા કઈ દેખાય છે? દેખાય તો છે, અહીંયા લખ્યું છે વોટ ડીડ શી સ્પીક ફ્લુએન્ટલી. પણ તમને બીજા ઓપ્શન આપેલા છે. અહીંયા તમને ડીડ આપેલું છે, તો અહીંયા કેન આપેલું છે. તો અહીંયા ટ્વિસ્ટ થઈ ગયું. તો હવે અહીંયા શું સિલેક્ટ કરવું? તો અહીંયા આવી રીતે જ્યારે કોઈ કર્મ નીચે અંડરલાઈન આપી હોય અને એ ઓપ્શનલ હોય, જો અંગ્રેજી ભાષા, હિન્દી ભાષા, સંસ્કૃત ભાષા, ગુજરાતી ભાષા, ફ્રેન્ચ ભાષા, જર્મન ભાષા, ચાઇનીઝ ભાષા, મેડેરિયન ભાષા, કોરિયન ભાષા, તો આ ભાષાનો એક પ્રકાર છે. તો આ જે શબ્દ છે કર્મ, જો કર્મ એક એવી વસ્તુ છે કે જેના ઓપ્શન છે, જેની અલગ અલગ ભાત છે, જેના અલગ અલગ ભાગ છે, જેના અલગ અલગ પાર્ટ પડે છે. ત્યારે બે શબ્દથી શરૂઆત થશે પ્રશ્નાર્થ વાક્યની. એક તો વિચ કાઇન્ડ ઓફ થી થશે, બીજું વોટ કાઇન્ડ ઓફ થી થશે, અને હજી એક શબ્દ છે ખાલી વોટ થી પણ થશે. તો હવે વોટ કાઇન્ડ તો નથી આપ્યું પણ વિચ આપેલું છે. પછી વિચ પછી તમને લેંગ્વેજ આપેલું છે, પછી અહીંયા તમને કેન આપેલું છે અને અહીંયા વિલ આપેલું છે. તો કયું ઓપ્શન કરેક્ટ આવશે? એ ઓપ્શન કરેક્ટ આવશે. તો અહીંયા કરેક્ટ આન્સર શું થશે? એ થશે. હવે આવી રીતે આની જગ્યાએ કોઈ બીજી ભાષા આપી દે છે તો હવે તમે આમાં આરામથી સિલેક્ટ કરી શકશો કે ભાષા આપેલી હોય ત્યારે વિચ લેંગ્વેજ આવે. કોઈ એવા કપડા આપ્યા છે કે ભાઈ બોટના કપડાની જગ્યાએ બીજું કંઈ પણ આપેલું છે કે ભાઈ બોટના હેન્ડસ્પ્રી છે, બોટના મતલબ કે કપડાના નામ લખેલા છે, ભાઈ ઝુડિયોનું છે, આ તે છે, ફલાણું પૂછું ઢીકણું છે પણ છે. તો ત્યારે તમારે શું લેવાનું રહેશે કે વિચ કાઇન્ડ ઓફ ક્લોથ આ રીતે, અથવા તો વિચ લેંગ્વેજ ઇઝ, વિચ કાર, વિચ કાઇન્ડ ઓફ કાર. કારના પણ પ્રકાર હોય, સમજાય છે. નેક્સ્ટ એના પછી
હી વર્ક્સ વેરી સ્માર્ટલી. તો આ એલવાય નીચે અંડરલાઈન આપ્યું છે. તો એલવાય વાળા શબ્દ આપેલા હોય તો શેનાથી શરૂઆત થશે? હાવથી થશે. તો આપણે અહીંયા શું કરીશું? બી ઓપ્શન સિલેક્ટ કરીશું. હાઉ ડઝ હી વર્ક. કેમ આ નહીં? કારણ કે અહીંયા તમને ડીડ આપેલું છે. અહીંયા શું છે? એસ વાળું રૂપ છે એટલે ડુ ડઝ આવશે. એટલા માટે આપણે બી સિલેક્ટ કર્યું. નેક્સ્ટ એના પછી આગળ જઈએ, સમજીએ. માર્ચ 2022માં વેરી નાઇસલી, ફરીથી એડજેક્ટિવ નીચે અંડરલાઈન આપ્યું તો હાવથી. એક આ હાવ વાળું છે ને વારંવાર રિપીટ થયા કરે છે. તમે જો હાવના ક્વેશ્ચન કેટલા બધા આવ્યા છે. બાકીના બધા સવાલ બહુ ઓછા આવે. એક વુ વાળા, હાવ વાળા, આ બે સવાલ વારંવાર પૂછાય છે. તો આ સમજી લેવાના અને યાદ રાખી લેવાના. તો અહીંયા પણ હાવથી જ સવાલ થાય છે. નેક્સ્ટ એના પછી ટુ ધ ગર્લ વેન્ટ ટુ ધ માર્કેટ ટુ બાય ફ્રૂટ. શા માટે માર્કેટ ગઈ હતી? ફ્રૂટ ખરીદવા માટે. તો શા માટે? તો શેનાથી પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત થાય? વાય થી થાય. તો વાય વાળો એક જ ઓપ્શન છે ને ઓપ્શન ક્યાં છે? બી માં છે. તો અહીંયા કરેક્ટ આન્સર શું કહેવાશે? બી કહેવાશે. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. પાલનપુર ઇઝ 144 કિલોમીટર સેમ. તો અહીંયા હાઉ ફાર વાળા બે ઓપ્શન આપ્યા છે. પાલનપુર, અહીંયા અહેમદાબાદ, આગળ આપણને શું આપ્યું? પાલનપુર. તો કરેક્ટ ઓપ્શન કયો કહેવાશે? એ. તો હું અહીંયા કયો સિલેક્ટ કરું? એ. નેક્સ્ટ એના પછી 7 કલર્સ. બોલો, સેમ ક્વેશ્ચન છે, થોડોક આમ તેમ કરી નાખો હોય તો અહીંયા હાઉ મેની થી શરૂઆત થતી હોય એવો ઓપ્શન એ આવશે. કહું તો શું, બહુ ફાયદો. આજે થોડાક વર્ષો તમારે વયા ગયા, હવે તમારે ફાયદો છે. હવે તમારા કરતાં વધારે તમારા પછીની જે બેન્ચ આવે એ બેચને ફાયદો થાય. કારણ કે જેમ જેમ એને પેપર મળતા જાય ને એમ એને ખ્યાલ આવે કે ભાઈ હવે આ પેપરની બારમાં કાંઈ નહીં પૂછાય, આ બધું પેપરની અંદરથી જ આવશે, આનાથી બહારનું કાંઈ આવવાનું જ નથી. કારણ કે ગવર્મેન્ટમાં એટલો બધો નવો ડેટા કાઢવાની ક્યાંથી, અને એટલો બધો એની પાસે ટાઈમ છે. એની પાસે ટાઈમ નથી હોતો એટલે તે પરીક્ષાને પાછળ ધકેલા કરે છે. એની પાસે ટાઈમ નથી એટલા માટે તો ઓલી બ્લુ પ્રિન્ટ જે 2022માં આપી હતી ને તમને, એની કોપી કરીને 2024માં આપી દીધી. બધા એમ આશા રાખીને બેઠા ભાઈ નવી આપી દીધી, એક દિવસમાં નો બને, ફલાણું પૂછડું ટીકણું. બનાવી હોય તો બને ને. આગળના વર્ષની કોપી કરી નાખી, ઉપર ખાલી ટાઇટલ ચેન્જ કરી નાખ્યું 23-24 માટે. એમ ખાલી એટલું જ કર્યું છે, બીજું એને કાંઈ નથી કર્યું ગવર્મેન્ટે. એટલે એની પાસે જો એ નમૂનાનું પેપર બનાવવાનો સમય ન હોય તો તમારા પેપરમાં ક્યાંય નવા ક્વેશ્ચન લેવા જવાના હતા. અમુક નામ ચેન્જ કરી નાખે ને અમુક આમ કરી નાખે. સમજાય છે? નેક્સ્ટ આગળ જઈએ. એટલે બહુ ડરવાનું નહીં યાર, બસ થોડીક એમથી મહેનત કરવાની, પ્રેક્ટિસ કરવાની. આપણે આમ હાવ લિબરલ નથી લેવી કે ભાઈ સરકાર અઘરું નહીં પૂછે, ગવર્મેન્ટમાં અઘરું નહીં આવે, બોર્ડનું પેપર અઘરું નહીં આવે, હેલું આવશે. એ ઓવર કોન્ફિડન્સમાં નહીં રહેવાનું. નેક્સ્ટ આગળ જઈએ. હવે જો ફ્લુએન્ટલી નીચે આપી દીધું, બોલો સેન્ટેન્સ સેમ જ છે, આગળના નામ ચેન્જ કરી નાખ્યું અને ફ્લુએન્ટલી નીચે અંડરલાઈન આપી. માર્ચ 2023માં. 22માં શું હતું? ઇંગ્લિશ નીચે અંડરલાઈન હતી. તો હવે અહીંયા સવાલ શેનાથી થશે? હાવથી. તો અહીંયા આન્સર શું આવશે? એ આવશે. બસ આવું જ કરશે, નામ ચેન્જ કરી નાખશે અને અંડરલાઈન ચેન્જ કરી નાખશે. હવે છે ને આગળ તમે જાજો, ભવિષ્યવાણી આપણે અત્યારે કરી નાખીએ, આગળ આનું આ સેન્ટેન્સ રાખશે ને તીર્થ નીચે અંડરલાઈન કરી નાખશે અને પછી વો થી સવાલ કરી નાખશે કે જેથી કરીને એને આય બદલવું ન પડે. સમજાણું? એટલે તમારા સવાલ ઉપર આવી જાઓ. સમજાણ? ચાલો નેક્સ્ટ આગળ જઈએ. રીતેનભાઈ. તો અહીંયા વો થી સવાલ થશે. તો અહીંયા આન્સર શું આવશે? બી આન્સર આવશે. ઓકે, તો આ થઈ ગયું તમારું ફ્રેમ ધ ક્વેશ્ચન. બસ કેટલા હતા? કઈ જાજા તો હતા નહીં. થોડીક આમ તો આમ વાંચો ને થોડીક તૈયારી કરો તો ને કઈ આમાં ભીમ પડે ન પડે. 24 સવાલ છે, બોલો 24 સવાલને તમે આરામથી અડધી કલાકમાં નો રિવિઝન કરી નાખો. હવે વિચાર કરો, મેં તમને અત્યારે કેટલી મિનિટમાં, હજી તો 30 નથી થઈ, બરાબર? 7:30 હજી આપણે થઈ નથી, તો મેં તમને 12-13 મિનિટમાં મેં તમને આ બધું સમજાવી દીધું અને આન્સર તમે કહેતા ગેમ કરતી ગઈ. હવે તમે એકલા સોલ્વ કરતા હોય તો તમારાથી કેટલું ઝડપથી થાય? 5 મિનિટમાં સોલ્વ થઈ જાય. તમે જો શાંતિથી પૂરેપૂરા ફોકસ સાથે કરતા હોય તો એકદમ શાંતિથી થઈ જાય, પણ કરવું પડે પૂરેપૂરા ફોકસ સાથે. આ તો સમજાવતા મારે એટલી મિનિટ થઈ. સેમ એવું બેટા આ ફંક્શનમાં છે. ફંક્શનનું જે મેં બનાવ્યું છે ને એ તેને એવું જ છે. હું છે ને હવે તમને આ એન્ડિંગનો પોઈન્ટ છે ને, એટલે એન્ડિંગના પોઈન્ટમાં હું તમને છેલ્લા 8 વર્ષના પેપર સિવાયનું બીજું કાંઈ કરાવવાની જ નથી. એ 8 વર્ષના પેપર હું તમને એટલી વાર 2 વાર સોલ્વ કરાવી દઈશ ને એટલે તમને છે ને રિવિઝન થઈ જશે અને પેપર લખવાની મજા આવશે. પેપર લખતા હશો ને ત્યાં તમે મને યાદ કરતા હશો કે મેડમ આ કહેતા હતા, મેડમ આ કરાવતા હતા, મેડમે કીધું હતું કે આ ચેપ્ટરમાંથી આવું પૂછાશે, મેડમ કીધું હતું કે ભાઈ આમાંથી આવું આવશે, આનાથી બહાર કાંઈ નહીં આવે, થિયરી આની બહારની નહીં આવે. એટલે બસ તમારે છે ને યાર
જે છેલ્લી બેચ હમણાં રિલીઝ થતી હોય ને, જેમ કે આપણી આઈએમપી બેચ આવી ગઈ, હવે એના પછી અત્યારે જે ચાલે છે રિવિઝન બેચ છે, એના પછી પેપર સોલ્યુશનની બેચ આવશે, તો એને મૂકવાની નહીં. જો પેપર સોલ્યુશન બેચમાં છે ને હું છે ને એવું લાગશે ને તો આગળના વર્ષના જે પેપર હોય ને એ પેપર જ સોલ્વ કરાવીશ. એટલે તમારું શું થાય કે ભાઈ તમારું એ આગળના વર્ષના પેપરનું શું થઈ જાય, રિવિઝન થઈ જાય, રિવિઝન થઈ જાય, રિવિઝન થઈ જાય, બધું ભેગું કરી નાખી. સમજી લો તમે, આગળના વર્ષનો ડેટા ભેગા કરી નાખી, આપણી પેપર સેટનો ડેટા ભેગો કરી નાખી. બાકી પેપર સેટ જે તમને આપ્યું છે એનું સોલ્યુશન તો તમને મળી ગયું ને, એનું સોલ્યુશન મળી ગયું છે, તો એ સિવાયનું હું તમને કરાવું. સમજાણું? ચાલો નેક્સ્ટ હવે આપણે ફંક્શનમાં જઈએ. તો જુલાઈ 2018માં તમને જે ફંક્શન પૂછાતા હતા કંઈક આ રીતે પૂછાતા હતા. ઓલા જોડકા તમારે પૂછે ને ત્યારે એ જોડકાની જગ્યાએ પહેલા તમારે આ રીતે MCQ આવતા હતા. 50 માર્ક્સમાં MCQ અને 50 માર્ક્સમાં લખવાનું આવતું હતું. સમજાય છે? એટલે મેં એ લઈ લીધું. ભલે ને પૂછવાની રીત અલગ હોય, પ્રેક્ટિસ થઈ જાય ને, આપણું જાય હું પ્રેક્ટિસ કરવામાં, હે ને, એટલે લઈ લીધું. ચાલ જોઈએ. દીપક પ્રોમિસીસ ફાધર આઈ વિલ નેવર કોપી ઇન એક્ઝામ. પ્રોસેસ, ટાઈમ, ફ્યુચર એક્શન કે પ્લેસ? શું આવશે અહીંયા? ફ્યુચર એક્શન આવશે. તો અહીંયા આન્સર શું આવશે? સી આન્સર આવશે. નેક્સ્ટ એના પછી પર્વ વિઝિટ ધ લાઇબ્રેરી. ઘણી વખત આવું થાય કે આવું આપણે ભણ્યા ન હોય તો એ આપણને પૂછાઈ જાય, તો એનું ગુજરાતી કરીને આન્સર લખવાનું, ગભરાવાનું નહીં. હવે આવું નહીં પૂછાય. એ તો શરૂઆતમાં તમને પૂછી લીધું હતું, હવે નહીં પૂછાય, એટલે ટેન્શન બિલકુલ પણ નહીં લેતા. નેક્સ્ટ એના પછી પર્વ વિઝિટ ધ લાઇબ્રેરી વન્સ ઇન 2-3 months. તો આ સમય અહીંયા દર્શાવે છે, તો અહીંયા આન્સર શું આવશે? એ આવશે, કારણ કે ટાઈમ દર્શાવે છે. ડિસ્ક્રાઇબ ધ ટાઈમ. જો આ ખ્યાલ કેમ આવે? બાકીના વિદ્યાર્થીઓ અહીંયા જવાબ આપે છે. ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે જે શાંત બેઠા છે. કેમ? કારણ કે ગુજરાતી નું આવડે ને ત્યાં સુધી આપણને ન આવડે. 10મા ધોરણના ફંક્શન 12th સ્ટાન્ડર્ડના ફંક્શન કરતાં ક્યાંય ઇઝી છે. આમ ઇઝી અને આમ ટફ. ઓલું કહેવાય ને કે શી ઇઝ વેરી સ્ટ્રિક્ટ બટ વેરી સોફ્ટ હાર્ટેડ પર્સન, કે દેખાવમાં એ સ્ટ્રિક્ટ છે પરંતુ સોફ્ટ હાર્ટેડ પર્સન છે. તો આ જે શબ્દ છે એ શબ્દ પણ અહીંયા એમ જ છે, કારણ કે અહીંયા કીવર્ડ દ્વારા તમને ઓળખી શકો. અમુક ઇંગ્લિશ શબ્દના ગુજરાતી દ્વારા તમે એને ફંક્શનના નામ આપી શકો. જ્યારે 12thમાં છે ને એક પ્રોપર કીવર્ડ આવે, જેમ કે પર્પઝ આવે તો એના કીવર્ડ આવે. કોણ એ તો તમે આવશો ને ત્યાં તમને ખબર પડશે કે હા લે આ તો ક્યાંય. પણ તમે આમાં પણ ટ્રાય કરશો ને તો આ થઈ જશે. પણ પહેલા આને કમ્પ્લીટ કરવું પડશે, ત્યાં તમને મેથી પાક મળશે, સોરી મીઠો પાક મળશે. પહેલા મેથી પાક ખાવો પડે પછી મીઠો પાક મળે. સમજાય છે? ચાલો જોઈએ આગળ. એના પછી બેસ્ટ ઓફ લક. તો આ એક વિશ છે કે જેને આપણે શું કહીએ છીએ? નાઇસ ડાઇસ કહીએ છીએ. તો અહીંયા આન્સર શું આવશે? બી આવશે, કારણ કે એ શું છે? નાઇસ ડાઇસ છે. નેક્સ્ટ એના પછી ધ મેન વૂઝ. વાક્યની વચ્ચે શું આપ્યું છે? વૂઝ આપ્યું છે, તો એને શું કહેવાશે? ડિસ્ક્રાઇબિંગ પર્સન. તો અહીંયા આન્સર શું આવશે? એ આન્સર આવશે. એના પછી આગળ જઈએ. મિસ્ટર અબ્દુલ કલામ વુ. તો અહીંયા ફરીથી તમને વુ આપ્યું. તમને છે ને વારંવાર બસ આ જ પૂછાશે, વુ, વોમ ને વૂઝ, એટલે એમાં શું આવશે? ડિસ્ક્રાઇબિંગ પર્સન આવશે. તો અહીંયા પણ આન્સર શું આવશે? ડી આન્સર આવશે. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. વી વિલ ગો ટુ કુલ્લુ મનાલી ઇન સમર વેકેશન. તો કુલ્લુ મનાલી એક સ્થળ છે, તો ડિસ્ક્રાઇબિંગ પ્લેસ પણ આવે, અને સમર વેકેશન સમય છે એટલે ટાઈમ પણ આવે. તો અહીંયા કરેક્ટ ઓપ્શન શું આવશે? સ્પેસિફાઈંગ ટાઈમ. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. માર્ચ 2019માં પ્લીઝ લેન્ડ મી. તો અહીંયા શું છે? રિક્વેસ્ટ છે. આવડું આ સોલ્વ થઈ ગયું તું એલા? હા એલા કરી નાખ્યું તો આપણે કરી નાખ્યું તું ને. અત્યારે યાદ નથી કરાવતા. કેવા છે આમ જોતો, એમની પાછા કહેતાય નથી ને કેવા શાંતિથી રિવિઝન કરે છે. કેટલા પાછા એમને આમ બીજું કઈ કોઈ તો કેટલું યાદ કરાવી દીધું હોય કે મેમ આ તો બાકી રહી ગયું, મેમ આ તો બાકી રહી ગયું. આમ કહેવાતું નથી થઈ ગયું છે એમ. ફરીથી વાળાઓ, તમારે કવિ રિવિઝન આપણું પૂરું નહીં થાય. રિવિઝન કરા ત્યાં રિવિઝન જ હતું. મજા આવે વાળી ખઈ હમણાં. એકો એક નંગ છે, મજા આવી વાળા. ચાલો કઈ નહીં, આપણે હવે જ્યાં પોઈ ગાતા ત્યાંથી ન હું કરાવી. હું કઈ 2 વખત થોડી રિવિઝન કરાવું, તો તમે કઈ કરો જ નહીં. તમને આપ્યું છે તો એ તમારે કરવાનું છે. મેમ યાદ, હા તો લે, એ તમારે જોવાનું, યાદ નથી વાળો. મજા આવી વાળો. લખણ ખોટા છો તમે, ખરેખર લખણ ખોટા છો. ચાલો જઈએ નેક્સ્ટ. હવે જ્યાં પોઈ ગાતા ત્યાંથી જ જોઈશું આપણે. અત્યારે મને અચાનક યાદ આવ્યું, એટલે હા આવું કંઈક તો આપણે કરી ગયા હતા, પણ સારું થયું યાદ તો આવ્યું. વન્સ મોર વાળે अब तक से एकदम से दिमाग की बत्ती नहीं जली हमारी, नहीं जली. અચ્છા, આનો મતલબ તો એવું થયું ને
કે તમને કોઈને યાદ નહોતી યાદ ને? સાચું બોલો, કોઈને યાદ નહોતું કે થઈ ગયું છે એમ? નહોતું જ, ખોટું બોલો માં. યાદ હોય અને તમે બોલ્યા ન હોય એવું બને નહીં, નો બને. મને ખબર છે તમે તાર ઓફલાઈન મેં ભણાવ્યું, તમે કહેતા જ હોય કે મેમ ન્યા ને અહીંયા પોગ્યા છીએ, આપણે આગળ વહી ગયા, ન્યા ને અહીંયા પાછા વહી આવો. લાગતું તું કરાવી દીધું છે એવું. ઠેક, હારું, હાલો, વાંધો નહીં, હાલો, રિવિઝન થઈ ગયું ને. હવે આપણે જોઈએ, આપણે મેં વળી કીધું વળી રિવિઝન થાય એમ વળી. હા વળી હો વળી, હા હું સમજી ગઈ વળી. ઓ તું કે સાચી વાત છે. અરે રે, રિવિઝન કરે બિચારા મારા છોકરા, કેટલા ડાયા. ચાલો નેક્સ્ટ આગળ જઈએ. અહીંયા તમને કેન આપેલું છે, બહુ દોઢ ડાયા છો તમે. ચાલો, તો કેન એ શું કહેવાશે? ટાઈમ કહેવાશે, એબિલિટી કહેવાશે, રીઝન કહેવાશે કે પ્લેસ કહેવાશે? શું કહેશો આને તમે? એબિલિટી કહેશો તો અહીંયા આન્સર શું આવશે? બી આન્સર આવશે. ધ સ્કૂલ, ખરેખર નટખટ છો તમે. ધ સ્કૂલ ઓન ધ ડેરી રોડ ઇઝ વેરી ફેમસ. હું જ્યારે યાદ કરીશ ને ત્યારે મને યાદ આવશે. કેવાય નફટના શાંતિથી બેઠા હતા. જો કે કઈ ગયું તો નહીં, આપણું રિવિઝન થઈ ગયું હે ને. તો ડેરી રોડ, સ્કૂલ ઓન ધ ડેરી રોડ ઇઝ વેરી ફેમસ, ખૂબ જ ફેમસ છે. તો અહીંયા શું થાય છે? પ્લેસ ડિસ્ક્રાઇબ થાય છે. તો અહીંયા શું આન્સર આવશે? ડી આન્સર આવશે. When the teacher entered the class, the students stood up. જ્યારે ટીચર ક્લાસમાં એન્ટર થયા ત્યારે વિદ્યાર્થીઓ ઊભા થઈ ગયા. તો વેન વાળું સેન્ટેન્સ છે એટલે અહીંયા શું આન્સર આવશે? એ આન્સર આવશે. ડિસ્ક્રાઇબિંગ ટાઈમ આન્સર આવશે. નેક્સ્ટ એના પછી તીર્થ ઓલવેઝ, ખોટું ન લાગે હવે છે ને તમે મૂંગારો, ચૂપચાપ ખાલી જવાબ જ આપો, કાંઈ નથી બોલવું. મને ખબર છે હવે તમે રમતે ચડ્યા છો, હવે રમતને ત્યાં ફૂલ સ્ટોપ લગાવી દો. તીર્થ ઓલવેઝ ગોઝ ટુ સ્કૂલ. તો અહીંયા તમને ઓલવેઝ આપેલું છે, તો એ ઓલવેઝ શું દર્શાવે છે? સ્પેસિફાઈંગ લોકેશન, ફ્રીક્વન્સી, પાસ્ટ ઇવેન્ટ કે સજેશન? ફ્રીક્વન્સી દર્શાવે. ઓલવેઝ, નેવર, આ બધા શબ્દ શું દર્શાવે? ફ્રીક્વન્સી દર્શાવે. એટલે અહીંયા શું આન્સર આવશે? બી આન્સર. ટુ ફ્રોગ્સ ફેલ ઇન્ટુ ધ વેલ. બે દેડકાઓ કૂવામાં પડી ગયા. તો ઇન્ટુ ધ વેલ એ જગ્યા છે, પરંતુ અહીંયા છે તો નહીં, પણ બીજો શબ્દ આપેલો છે ફ્રોગ્સ ફેલ. આ પાસ્ટ ફોર્મ છે, બરાબર. તો અહીંયા શું આવશે? પાસ્ટ ઇવેન્ટ આવશે. તો અહીંયા આપણે શું લખીશું? પાસ્ટ વાળું ક્યાં ગયું? આયરું સી. તો અહીંયા સી આન્સર આવશે ને. ઓકે, ચાલો નેક્સ્ટ. ધ સપ્તેશ્વર ટેમ્પલ નિયર સાબરમતી રિવર ઇન એન્સાઇન્ટ શિવ ટેમ્પલ. તો એન્સાઇટ એટલે શું થશે? પ્રાચીન થશે બેટા. કોઈને ખ્યાલ ન હોય કે એન્સાઇન્ટ એટલે શું થાય, તો એન્સાઇટ એટલે પ્રાચીન થશે. તો અહીંયા આન્સર શું આવશે? ડિસ્ક્રાઇબિંગ એન્ડ સ્પેસિફાઈંગ લોકેશન. તો અહીંયા આન્સર આવશે ઓપ્શન એ, BCA. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. માર્ચ 2020. ઓકે, આ ટેબલ છેલ્લું હતું હે ને. માર્ચ 2022, માર્ચ 2023. હવે તમને કંઈક જે રિસ્પોન્ડ ધ ક્યુ હતા એ આ રીતે પૂછાતા હતા. 2018માં તો નહોતા પૂછાતા, 19માં નહોતા, 2020માં તમારે આવ્યા છે. જોઈએ શોવિંગ રીઝન, કારણ તમારે અહીંયા દર્શાવવાનું છે. તો વાય ડીડન્ટ યુ અટેન્ડ માય બર્થડે પાર્ટી? તો આઈ લાઈક ટુ અટેન્ડ બર્થડે પાર્ટીઝ? નહીં. આઈ વિલ અટેન્ડ ઇટ નેક્સ્ટ ટાઈમ? નહીં. આઈ હેડ બીન ડાઉન વિથ ફીવર. તો આ કારણ છે, બાકીના સેન્ટેન્સમાં કોઈ કારણ નથી, એટલે કરેક્ટ આન્સર શું આવશે? સી આન્સર આવશે. નેક્સ્ટ એના પછી માનુષી સિકિંગ ઇન્ફોર્મેશન. તો એ કહે છે ઇટ ઇઝ નિયર ભૈયાજીપુરા રોડ, બરાબર, ભૈયાજીપુરા રોડ. તો સવાલ શેનાથી પૂછ્યું હશે? વેરથી. તો અહીંયા 4 ઓપ્શન છે, કયો ઓપ્શન આવશે? એ. તો આપણે અહીંયા સિલેક્ટ કરીએ ઓપ્શન એ ને. નેક્સ્ટ એના પછી વસિષ્ઠા, હાઉ ડઝ યોગા હેલ્પ ઇન સ્ટડીઝ? યોગા કઈ રીતે હેલ્પ કરે છે? રિઝલ્ટ. તો રિઝલ્ટ માટે શું આવશે? સો ધેટ આવશે, બીકોઝ આવશે, સિન્સ આવશે કે ધેરફોર આવશે? જો રિઝલ્ટ જે છે ને એ રિઝલ્ટ માટે શું કયા શબ્દ આવે? સો આવે અને ધેરફોર આવે. રીઝન માટે કયા આવે? બીકોઝ આવે, સિન્સ આવે, એઝ આવે, ફોર આવે. પર્પઝ માટે કયા આવે? સો ધેટ એ પર્પઝ માટે આવે. તો હવે 2 ઓપ્શન વધ્યા, એક સો સોરી અહીંયા ધેરફોર આપેલું છે, તો કયો સિલેક્ટ કરશો? અહીંયા તમે ઓપ્શન ડી. તો કરેક્ટ આન્સર શું આવશે? ઓપ્શન ડી આવશે. નેક્સ્ટ એના પછી સ્પેસિફાઈંગ ટાઈમ. તો અહીંયા સમય ક્યાં દર્શાવે છે? આઈ લાઈક ટુ ગો ટુ સ્કૂલ, આઈ ડોન્ટ લાઈક ટુ ગો ટુ સ્કૂલ, આઈ અટેન્ડ ઓલ ધ લેક્ચર ઇન ધ સ્કૂલ ટુમોરો. મોમોરો નહીં, પરંતુ અહીંયા ટુમોરો આવે. અથવા તો ખબર નહીં હું વોમોનો ખબર નહીં હું લખ્યું છે. આઈ ગો ટુ સ્કૂલ 7 AM. આ મને લાગે છે ભૂલ હશે. તો અહીંયા 7 AM ક્યાં છે? મોમોઝ નહીં. હા બસ, ખાવાનું જ યાદ આવે, મોમોઝ.
તો અહીંયા આન્સર શું આવશે? ઓપ્શન ડી. તો હું અહીંયા લખી નાખું ઓપ્શન ડી. નેક્સ્ટ એના પછી અહીંયા પણ સ્પેસિફાઈ કરવાનું છે એક્ઝેક્ટલી ક્યાં આવ્યું છે. તો કયા ઓપ્શનમાં તમને દેખાય છે? બી માં. તો આપણે અહીંયા લખીએ ઓપ્શન બી માં. નેક્સ્ટ એના પછી ડિસ્ક્રાઇબિંગ થિંગ. અહીંયા વસ્તુને તમારે ડિસ્ક્રાઇબ કરવાની છે. વસ્તુને તમારે ડિસ્ક્રાઇબ કરવી હોય તો શું આવે? વિચ આવે, કાં તો વિચની જગ્યાએ ધેટ આવે. વિચ મૂકો અથવા ધેટ મૂકો, જે મૂકો એ મૂકો. બરાબર છે? હા. તો અહીંયા શું આન્સર આવશે? ઓપ્શન એ આન્સર આવશે. તો હું અહીંયા લખી નાખું ઓપ્શન એ. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. જુલાઈ 2022. ઇન્ક્વાયરી અબાઉટ ડ્યુરેશન. સમયની ઇન્ક્વાયરી કરવાની છે. તો ડ્યુરેશનની ઇન્ક્વાયરી કરવાની હોય, જો પોઈન્ટ ઓફ વ્યૂ ટાઈમની ઇન્ક્વાયરી કરવાની હોય તો સિન્સ વેન આવે. ડ્યુરેશનની ઇન્ક્વાયરી કરવાની હોય તો હાઉ લોંગ આવશે. શું આવશે? હાઉ લોંગ આવશે. તો કયું આવશે? હાઉ લોંગ વાળું છે ઓપ્શન ડી માં. સિકિંગ ઇન્ફોર્મેશન. આઈ એમ ગોઈંગ ટુ માર્કેટ. હવે આવું ક્યારે કહીએ આપણે? જ્યારે આપણને પૂછે કે ભાઈ વેર આર યુ ગોઈંગ, તમે ક્યાં જઈ રહ્યા છો? તો વેર આર યુ વાળું ક્યાં છે? તમને ક્યાં દેખાય છે? આયરું સી ઓપ્શનમાં. આમાં તમારો ઓપ્શન એ ન જોવા પડ્યા. મને ખબર પડી ગઈ કે ભાઈ વેર આર યુ ગોઈંગ એમાં ઓપ્શનમાં આપેલું હશે. સારું કહેવાય. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. જુલાઈ 2022 ટીચર વાય ડીડ યુ કમ લેટ. રીઝન અને રિઝલ્ટ બંને આપવાનું છે. તો આમાં રીઝન અને રિઝલ્ટ બંને આપ્યું છે ને, તો આમાં સો અને ધેરફોર વાળો ઓપ્શન એ ચાલે, બીકોઝ વાળો ઓપ્શન નહીં ચાલે. સો અને ધેરફોર વાળો આપ્યો છે? નથી આપ્યો. બીકોઝ વાળો આપ્યો છે? હા. ક્યાં છે? ઓપ્શન બી માં. તો સાચો ઓપ્શન શું આવશે? બી આવશે. એના પછી એક્શન કહેવાની છે. વોટ ઇઝ રચના ડુઈંગ નાઉ. રચના શું કરી રહી છે એ કહેવાનું છે. હાલની પરિસ્થિતિ કહેવાની છે. તો રચના ઇઝ ડ્રોઈંગ પિક્ચર. ઇઝમાં પૂછ્યું છે તો કાળ પણ કયો રાખવાનો? સેમ રાખવાનો. તો આન્સર શું આવશે? ડી આન્સર આવશે. તો હું અહીંયા લખી દઉં ડી આન્સર. ડી ફોર ડોગ. ડોગ. એના પછી માર્ચ 2022 ગિવિંગ ઇન્ફોર્મેશન. ઇન્ફોર્મેશન આપો. ઇટ ઇઝ રાઇટ ઓપોઝિટ ધ टावर क्लॉक. है ને? કયો ઓપ્શન આવશે? સી ઓપ્શન. સિલેક્ટ કરી દો સી ઓપ્શન ને. ફાઇનલ કિયા જાય, લોક કિયા જાય. ઓકે, તમે કહો છો એટલા માટે સી ને આપણે લોક કરી દઈએ. તો અહીંયા કરેક્ટ આન્સર શું આવશે? સી આન્સર આવશે. નેક્સ્ટ એના પછી જોઈએ શોવિંગ કન્ડિશન. કન્ડિશન એટલે શું થાય? શરત થાય. શરત માટે શું આવે? ઇફ આવે અથવા તો અનલેસ આવે. પણ તમારે ખાલી ઇફ જ આવશે. 12માં જશો ને એટલે તમારે આવશે અનલેસ આવશે, હેડ આવશે, એની અલગ અલગ વાક્ય રચનાઓ આવશે. ચાલો વાંધો નહીં, એની શોર્ટકટ ટ્રીક હું તમને શીખવાડી દઈશ, એટલે એની ઉપાધિ બિલકુલ પણ નહીં કરતા. તો અહીંયા કરેક્ટ આન્સર શું આવશે? બી આન્સર આવશે. હું લખી દઉં અહીંયા બી. નેક્સ્ટ એના પછી માર્ચ 2023 પેપર, છેલ્લું પેપર છે રિસ્પોન્ડ ધ ક્યુનું. કેટલા સવાલ પૂછાય તમને રિસ્પોન્ડ ધ ક્યુના? 3 જ સવાલ પૂછાય છે. જુલાઈ 2022 હું વિચારતી હતી મેં કે જુલાઈ 2022 ગયું ક્યાં હાડું, પણ એ પાછળ વહી ગયું. ના જુલાઈ 2022 થઈ ગયું, કાં આગળ થઈ ગયું, ખાલી 23 બાકી છે. ચાલો જોઈએ હવે આપણે 23. તો સ્પેસિફાઈંગ ટાઈમ, બરાબર, સમયને આપણે શું કરવાનો છે? સ્પેસિફાઈ કરવાનો છે. કયા ઓપ્શનમાં સમય સ્પેસિફાઈ થયો છે? ઓપ્શન સી માં. તો અહીંયા શું આન્સર આવશે? ઓપ્શન સી. સી ફોર કેટ. એના પછી પ્લેઝન્ટ્રીઝ. યસ, વોટ કેન આઈ ડુ ફોર યુ. હવે શોપકીપર કહે છે કે ભાઈ હા હું શું કરું એમ. તો થેન્ક યુ કયો એટલે એ કઈ એવું પૂછે? નો પૂછે. એક્સક્યુઝ મી, કેન યુ પ્લીઝ હેલ્પ મી, આવું કયો તો વળી પૂછે. હા બોલો હું કરી શકું હું તમારા માટે. તો કયો ઓપ્શન આવશે? બી ઓપ્શન આવશે. તો આપણે અહીંયા સિલેક્ટ કરીએ બી ને. નેક્સ્ટ એના પછી રિસ્પોન્ડ ધ ક્યુ નો લાસ્ટ ક્વેશ્ચન એન્ડ હિયર ઇઝ યોર ક્વેશ્ચન. લોકેશન. લોકેશન તમારે અહીંયા સ્પેસિફાઈ કરવાનું છે. તો કયા ઓપ્શનમાં લોકેશન સ્પેસિફાઈ થયું છે? ઓપ્શન સી માં. તો અહીંયા કરેક્ટ આન્સર શું આવશે? ઓપ્શન સી આવશે. ઓકે, નેક્સ્ટ એના પછી આગળ જઈએ. જુલાઈ 2022 ઓલું કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પૂછાય છે, ખ્યાલ છે તમને? કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પૂછાય છે, યાદ છે? તો એ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ હવે તમારે આ MCQ બેઝ થઈ જશે. તો એ છે ને પેલા જુલાઈ 2022 માર્ચ 2022 છે ને મેથડ આવી હતી, એટલે એ વર્ષે રહી હતી. પછી 23 પાછી જૂની હતી ને એવી ને એવી થઈ ગઈ હતી. હવે અત્યારે પાછી જે પેલા હતી ને એ પાછી ને આવી છે, બરાબર, પાછી આવી છે. એટલે જે મારી પાસે આગળના વર્ષના પડ્યા છે ને હું તમારી પાસે લઈને આવી છું. હાલો આપણે સોલ્વ કરીએ, ઠીક છે? તમને આવડે એટલા જવાબ આપજો. ચાલ જોઈએ પહેલો ક્વેશ્ચન. જયપુર ઇઝ ધ કેપિટલ ઓફ રાજસ્થાન. ડિસ્ક્રાઇબ ધ પ્લેસ. Jaipur is the capital of the Rajasthan, which is known as the Pink City. It is Pink City. Many people visit it. I visited it last year. કયો ઓપ્શન આવશે? એ ઓપ્શન આવશે. તો હું અહીંયા લખું એ. એના પછી કોન્ટ્રાસ્ટ. હું આગે જાઉં કે ન જાઉં? થેન્ક યુ સો મચ. Manan play well. He got man of the match in the game.
he was selected as the best player. He was very much happy, but he was not. તમને દેખાય છે હે? હું આડી બેઠીશ તોય તમને દેખાઈ ગયું. સિંધી બેટા હે શું વાત છે. ચાલો તો અહીંયા આન્સર શું આવશે? ડી આન્સર આવશે. ચાલો નથી બેસતી હવે, કોણ થાય તમારે જેવું? હું થોડીને એમ કાંઈ કરતી હશે. હું અહીંયા સ્ટેજને હું અહીંયા લઈ લઉં છું. ધીસ ઇઝ માય બિગેસ્ટ વાલા સ્ટેજ. ચાલો નેક્સ્ટ હવે આપણે આગળ જઈએ, એના પછીનું સમજીએ. ટેક અ લાર્જ પોટ, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. ટેક અ લાર્જ પોટ, પછી એને સ્વિચ ઓફ કરી દો અને પછી એમાં ગેસ સ્ટવ, મતલબ ગેસ સ્ટવને સ્વિચ ઓફ કરી દો. લાર્જ પોટ લો ને પછી સ્વિચ ઓફ કરી દો, એવું આવે કે લાર્જ પોટ એન્ડ યુ મેક રાઈસ. બોલો, એક મોટું પોટ લો ને પછી એમાં રાઈસ બનાવો, એવું આવે. કે પછી એડ સમ મિલ્ક, ટી એન્ડ શુગર અને ચા બનાવો. શું આવે આન્સર? સી આન્સર આવશે. તો અહીંયા કરેક્ટ આન્સર આવશે સી. માર્ચનું ક્યાં ગયું? એલા માર્ચનું ગાયબ થયું છે, ગમે એ હોય. આગળ આપણે કર્યું જોવા દે તો આયરું નહીં. એટલે માર્ચનું ક્યાં ગયું? કાંઈ નહીં, મતલબમાં ગયું ગયું. તો તમારું ફંક્શન જે છે એ આનાથી બહારનું કાંઈ નહીં આવે, બધું આની અંદરનું આવશે, બરાબર છે. રહી વાત આઈએમપી ફંક્શનની, તો 10માં તો આઈએમપી ફંક્શન જેવું કાંઈ હોતું નથી. છતાં પણ આઈએમપી ફંક્શન જે છે એ હું તમને બસ આ જ છે, વિદ્યાકુલના વિદ્યાર્થીને હું આજ પ્રોવાઈડ કરાવીશ. યુટ્યુબના સ્ટુડન્ટ માટે આઈએમપી ફંક્શન હું અલગથી પ્રોવાઈડ કરાવીશ, કારણ કે એ એક વસ્તુ જે છે એ રિસ્કવાળી વસ્તુ છે, કે જેમાં રિસ્ક લેવાનું હોય અને એ રિસ્ક યુટ્યુબમાં અપાય, વિદ્યાકુલના વિદ્યાર્થીને નહીં, બરાબર છે. એટલે તમને તમારે ખાલી આમાં જ લેવાનું છે. આમાં મેં જે તમને સોલ્વ કરાવ્યા છે એ જ તમારે લઈ લેવાના છે અને એ જ તમારા માટે આઈએમપી છે. ઓકે, ઠીક છે. रिस्क है तो इश्क है, रिस्क है तो रिस्क ही है, रिस्क है तो रिस्क ही है, रिस्क के आगे थोड़ा सा डर भी होता है और डर के आगे थोड़ी सी जीत पण होती है, बराबर. ये इश्क फिश्क भूल जाइए, वो सब मोह माया है. जब जब आपको ये लगे कि रिस्क है इश्क है, तब तब ये याद रख लेना, मन के बहकावे में ना आ, तू मन को अपना दास बना, दास बना, अब मन को अपना दास बना. ओके, તો હવે આપણે અહીંયા બે ગ્રામરના ટોપિક પૂરા કર્યા છે. वी हैव टाइम, तो क्यों न बातें न की जाए और नया टॉपिक शुरू किया जाए. जैसे कि मेरे पास बहुत सारी पीपीटी पड़ी हुई है एडवांस में. चलो તમે કયો એ યુનિટ 7 કરવું છે તમારે રિવાઇઝ, યુનિટ 8 કરવું છે કે પછી પોયમ 3 અને 4 કરવી છે કે પછી કન્જક્શન કરવું છે કે પછી 5 અને 6 કરવું છે? બોલો શું કરવું છે તમારે? ચોઇસ ઇઝ યોર. નાઉ ચોઇસ ઇઝ યોર. અક્કડ બક્કડ બોમ્બે બો, 80 નામે પૂરે 100, સોપે લગા ધાગા, ચોર નિકલ કર ભાગા. પોયમ આવ્યું છે. ચાલો પોયમ કરી લઈએ, બરાબર છે. આવ્યું તું આ તો પણ એ પોયમ કરી લઈએ, હે ને. કન્જક્શનને રહેવા દઈએ, નહીં તો પછી તમે છે ને એકાદો ગ્રામરનો ટોપિક રહેવા દઈએ. નહીં તો અત્યારે આપણે આ એક ગ્રામરનો ટોપિક કરી નાખશું, પછી ગ્રામરના ટોપિક રહેતા જ નથી. એક એડિટિંગ અને કન્જક્શન આ બે જ રહે છે, બાકી બધું તો આપણે જોઈ ગયા. જો ઓલ્ડમાં છે ને જે આપણે કરી નાખ્યું હોય ને બધું મેં અહીંયા નાખી દીધું હોય. રિપોર્ટેડ સ્પીચ થઈ ગયું, ડ્યુએસ ડાયરેક્ટમાં 2 ગ્રામરના 3-4 ગ્રામરના ટોપિક આવી ગયા. પછી આજ આપણે કયું પૂરું કર્યું? ફંક્શન પૂરા કર્યા, ફ્રેમ ધ ક્વેશ્ચન પૂરા કર્યા, વધુ કયું? કન્જક્શન ને એડિટિંગ, આ 2 વધ્યા. તો હવે એ હું પૂરું કરી નાખીશ ને તો તમે નકરા યુનિટ જ ભણવાના રહેશે. પછી તમે કહો મેમ રોજ યુનિટ લઈને આવો છો, રોજ યુનિટ લઈને આવો છો, હું કેવું? એટલે આપણે રોજ યુનિટ ન થાય, એકવાર યુનિટ ભણી લઈને પછી પાછું ગ્રામર ભણશું, એવી રીતે રાખીએ એટલે કંટાળો ન આવે. સમજાણું? ચાલો આજે આપણે પોયમ જોઈ લઈએ, પોયમની શરૂઆત કરીએ. આ પોયમ બહુ ખાસ નથી, કારણ કે આ પોયમ જે છે ને, આ જે 2 પોયમ છે ને, એક ત્રીજી ગ્રોઈંગ વાળી અને જે ચોથી પોયમનું નામ છે વેનીલા ટ્વિલાઇટ, એ જે પોયમ છે ને એ પોયમ કંઈક 2 વાર જ પૂછાય છે. એ હમણાં કંઈક છેલ્લા વર્ષમાં માર્ચ 2022માં
તમને ગ્રોઈંગમાં એક પૂછાણી હતી અને માર્ચ 2023માં તમને ચોથામાંથી એક પૂછાણી હતી. હવે માર્ચ 2024નું જે પેપર આવશે ને એમાંથી કાં તો તમને એ છે ને પહેલી, બીજી અને ત્રીજી આ ત્રણમાંથી એકાદી પોયમ હશે. એમાં ખાસ કરીને પહેલી અને બીજીમાંથી નશે. આ ત્રીજી, ચોથી ને તો વળી ધ્યાનમાં લે તો, નકર નહીં. ફિલહાલ આપણે એને આપણે રિવાઇઝ કરી લઈએ, બરાબર. આ પોયમ તમને યાદ જ હશે. એમ તો પોયમ બધાને યાદ રહી જ જાય. કવિતા આમ નાના હતા ને ત્યારે ગુજરાતીમાં અમારે એક આવતી, ચાલ બચુડા લઈ લે સોટી, સૈનિક સૈનિક રમીએ, ખબર છે? તો એ કવિતાઓ અમુક જેની આપણે રાગ બહુ સારા હોય ને આપણને બહુ સારી રીતે યાદ રહી જતું નહીં. પછી એક ઓલી બીજી એક કવિતા હતી, મારે અત્યારે યાદ નથી કરવું, અત્યારે આમાં રહી ગયા. ગ્રોવિંગ. ગ્રોવિંગમાં જે કવિ છે એ કવિ શું કહેવા માંગે છે કે મમ્મી હવે હું મોટો થઈ ગયો છું, મને જવા દે, મારે દુશ્મનોને મારવા છે, મારે લડાઈ લડવી છે અને જ્યાં મારી જીત છે ને એ જીતને મારે જીતવી છે. મમ્મી સાંભળ ને, મને રોકતી નહીં, મને બેસ્ટ ઓફ લક વિશ કર, મને મારી પાંખનો વિકાસ કરવા દે, મારે ઉડવું છે, મારે મારા સપનાઓને મેળવવા છે, જ્યાં મારી જીત છે ને એ જીતને મારે પકડવી છે. મમ્મી પ્લીઝ રડતી નહીં ને, મારે મારો રસ્તો શોધવો છે, મારે જોવું છે આ દુનિયાને, મારે આ દુનિયાને સાંભળવી છે, મારે આ દુનિયાને સ્પર્શ કરવો છે, એના કડવા, એમના મીઠા બધા અનુભવોને મારે સ્પર્શ કરવા છે. હા હું જાણું છું કે ત્યાં બહુ ખતરો છે, ત્યાં ખૂબ જ ડેન્જર છે, ત્યાં ડર પણ છે, પણ હું મારી સ્માઇલ દ્વારા હું સ્માઇલ કરીશ અને મારા આંસુઓને સૂકવી નાખીશ. પ્લીઝ મહેરબાની કરીને મને બોલવા દે ને. હું હવે મારા જ વિશ્વને શોધવા માટે બહાર જઈ રહી છું, મારા સ્વપ્નોને શોધવા માટે બહાર જઈ રહી છું. હું મારી વિશેષતાઓને કોતરીને એક નવો આકાર બનાવીશ, મારા જે ગુણ છે એ ગુણને કોતરીશ અને એને વધારે શાર્પ બનાવીશ. હું મારા જે ડ્રીમ છે એમના સાંધાને હું સીવી નાખીશ. યાદ રાખજે, મારી આ જે મુસાફરીનું ઝરણું છે ને, અથવા ઝરણું છે ને, ઝરણામાં મારે મુસાફરી કરવી છે. મમ્મી હું આ ઝરણામાં તને યાદ કરીશ, હું આ ઝરણામાં તને પ્રેમ કરીશ, તને ભૂલી નહીં જાઉં. એટલે આ કવિતા જે છે એ કવિતા એક મેચ્યોર સ્ટુડન્ટ માટે લખાયેલી છે. વિદ્યાર્થી જ્યારે 10 કમ્પ્લીટ કરી લે, 12 કમ્પ્લીટ કરી લે ત્યારે તેને ઘરની બહાર જવાનું હોય છે. એટલે ત્યારે જ એમની એક નવી જ લડાઈની શરૂઆત થાય છે, એક નવી જંગની શરૂઆત થાય છે કે જેમાં એને દરેક મુસીબતોનો સામનો એકલા કરવો પડે, કે જ્યાં માતા ન હોય દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન તેમણે જાતે કરવું પડે. અત્યાર સુધી માતા હતા, પપ્પા હતા, એટલે આપણે કોઈ પણ પ્રોબ્લેમ આવતી શાળામાં અથવા તો કોઈ પણ જગ્યાએ તો આપણે ફરિયાદ લઈને ઘરે જતા અને મમ્મી એ ફરિયાદનું નિરાકરણ લાવતી, આપણા માટે લડતી. હવે એક એવો સમય આવી ગયો કે જેમાં તમારે ઘરની બહાર જવું પડે, એક લડાઈ લડવા માટે, એક યુદ્ધ જીતવા માટે, પોતાનું કરિયર બનાવવા માટે, પોતાનો ગોલ મેળવવા માટે ઘરથી દૂર રહેવું પડે, સપનાઓને પૂરા કરવા માટે. અને આ એક સાચી વાત છે, जिसने भी अपने घर को छोड़ा है उसी ने ही अपना नाम बनाया है. મતલબ કે સુકૂનને આપણે મૂકીએ ને ત્યારે આપણું નામ બને છે. ઘર એક સુકૂન છે, સુકૂન એ આપણને ખાલી આરામ આપે છે. સુકૂનમાંથી બહાર આવીએ, કઠિનાઈ વાળા રસ્તા ઉપર ચાલીએ ત્યારે આપણે એક ડાયમંડ બનીએ છીએ, હીરો બને છે. હીરા ક્યાં મળી આવે છે? જ્યાં જ્વાળામુખી હોય ત્યાં. આપણા ભારત દેશમાં નથી, આઉટ ઓફ કન્ટ્રીમાં છે, અને ત્યાંથી જ હીરા આપણા દેશમાં આવતા હોય છે, એને આકાર આપીએ છીએ. તો જેટલું તપે એટલું ડાયમંડ બની શકાય છે, એટલો હીરો બની શકાય છે. નેક્સ્ટ હવે આપણે આગળ જઈએ. એના પછીની પોયમ છે વેનીલા ટ્વિલાઇટ. વેનીલા ટ્વિલાઇટ કે જેમાં એક માતા તેના માતાને, પરંતુ એક લેખક છે કે જે તેની પ્રેમિકા માટે તેની પ્રેમિકાને મિસ કરે છે, કે એક તારો છે કે જે તારો તને ચુંબન કરવા માટે ઝૂકે છે. હું તને મિસ કરું છું, હું તને મિસ કરું છું. મારી અંદર એક તારા પ્રેમનું એવું પ્રવાહ રેડ કે જેથી કરીને હું સૂઈ જાઉં, મને થોડો આરામ મળે. હું તારા હાથને ખૂબ મિસ કરું છું, તારા હાથને હું યાદ કરું છું કે જે હંમેશા મારા હાથમાં પોરવાયેલા હોય. બરાબર, આ એક લવ સ્ટોરી છે. હું આખી રાત્રિને, મતલબ કે દિવસને રાત્રિમાં ટર્ન થતા જોઉં છું, અથવા તો આખી રાત્રિને સફેદ બ્લુ આકાશમાં ફેરવતા જોઉં છું, મતલબ કે સવાર થતા જોઉં છું.
તારા વગર એ પહેલા જેવી તો નથી, પણ તારી યાદમાં એ એટલી બધી ખરાબ પણ નથી. શાંતિ એટલી બધી ખરાબ પણ નથી, પણ થોડુંક દુઃખ ભરું જરૂરી છે. મતલબ કે થોડીક ઉદાસીનતા લાગે છે. મારી આંગળીઓમાં તારી આંગળીઓ એકદમ ફિટ થઈ જાય છે. તો આ જે ખાલી જગ્યા છે એ જગ્યા જોઈને મને તારી યાદ આવે છે. હું આરામ કરવાનો એક નવો રસ્તો શોધી લઉં છું. તને યાદ કરીને આરામ હું કરી લઈશ. તારી યાદ જ્યારે હું કરું છું ત્યારે મને એક સુકૂન મળે છે, એક રાહત મળે છે. ભૂતકાળની જે તીવ્ર ઝંખનાઓ છે એ તીવ્ર ઝંખનાઓ મારા હાડકાઓને શાંત કરે છે. ઘણી એવી યાદો હોય ને કે જેને આપણે વિચારીને ખુશ થઈ જઈએ, બસ એના જેવું છે. ભીંજાયેલી જે આ રાત્રિ છે, સંધ્યા છે, એ સંધ્યામાં એ પોતે ક્યાં બેઠો છે? રાત્રિના ઉંબરા ઉપર બેઠેલો છે, કે જ્યાં કમળ સુધી એ વિચારોમાં ડૂબેલો છે. તેની જે પ્રેમિકા છે એ પ્રેમિકાના વિચારમાં ડૂબેલો છે. મને આઈ ડોન્ટ ફીલ સો અલોન. મને એટલું બધું એકલતા ફીલ નથી થતું, પણ ઘણી વખત જ્યારે હું મારી આંખો પટપટાવું છું ને, ત્યારે મને એમ લાગે છે કે કાશ તું અહીંયા હોત, કાશ તું અહીંયા હોત. આ જે ચમકતી આંખો છે, મતલબ કે આ તો શું થઈ ગયું યાર, લાઇટ ને મતલબ કેવું અહીંયા તમને કહે છે, પાસ્ટને યાદ કરે છે. પછી હું આમાં તમને બહુ વધારે કહેતી નથી, તો વચન આપું છું ક્યારે હું તને ભૂલીશ નહીં, એવું અહીંયા એને વચન આપે છે. એમની પ્રેમિકાને વચન આપે છે. મારો અવાજ જો તારા સુધી પહોંચતો હોય ભૂતકાળમાં, તો હું તને કહેવા માંગુ છું કે કાશ તું અહીંયા હોત. બરાબર, ભૂતકાળની અહીંયા એમણે વાત કરેલી છે. ત્યારબાદ એકાદ બે અહીંયા પૂછેલા છે, મેમાં ટ્રુ છે? હા, ટ્રુ છે. પણ અહીંયા તમને અડધી પોયમ આપેલી છે. વેનીલા ટ્વિલાઇટ જે છે ને, ખરેખર વેનીલા ટ્વિલાઇટની એક બીજી નહીં, ટ્વિલાઇટ નહીં, સોનાટા છે. હા છે, સોરી, ટ્વિલાઇટ નથી. ટ્વિલાઇટની મને નથી ખબર. ઓલી સોનાટા આવતી ને કંઈક આંધળી છોકરી માટે લખાયેલી હતી, એ કંઈક બીજી છે. આ નથી, સોનાટા નથી, નોવેલ ટાઈપ છે. બસ હા, એના જેવું છે. ચાલો હવે આને સોલ્વ કરીએ. ચાલો જોઈએ. આ ઇઝી જ છે હો, સ્ટાન્ઝા બેઝ. થોડુંક તૈયારી કરવી પડે, પછી આપણે કઈ હાવ બેઠા બેઠા માર્ક્સ તો આવે નહીં. ભણવું એટલું બધું હેલું હોત તો તમે વિચાર કરો કે આપણી અત્યારે જે સંખ્યા છે કે ભાઈ અડધા ભણતા નથી ને અડધા નથી, શું કામ નહીં? થોડીક મહેનત કરવાની આવતી હોય, સમજાય છે? જ્યાં મહેનત હોય ત્યાં થોડુંક તો હોય જ તે. ચાલો જોઈએ. અને અઘરું શું કામ લાગે? આપણને આવડતું ન હોય એટલે. બાકી મને પૂછો, મને અઘરું લાગે નહીં? મને આવડે છે એટલે. બીજા વિદ્યાર્થી હોશિયાર એને પૂછો, એ એમ કે મને આવડે છે, આ હેલું છે, સમજાય છે? ચાલ જોઈએ પહેલો ક્વેશ્ચન. વોટ ડઝ ધ પોએટ રિક્વેસ્ટ હિઝ મધર? પોએટ જે છે તે તેની માતાને શું રિક્વેસ્ટ કરે છે? તો પ્લીઝ ડોન્ટ ક્રાય. અહીંયા જે પ્લીઝ આપેલું છે એ પ્લીઝ શબ્દ શું કહે છે? રિક્વેસ્ટ કરે છે. તો ધ પોએટ, અહીંયાથી ધ પોએટ રિક્વેસ્ટ, એસ લગાડવાનું છે, ઇઝ મધર નોટ ટુ ક્રાય. નોટ ટુ ક્રાય, આટલી એને શું કરે છે? રિક્વેસ્ટ કરે છે. એન્ડ વિશ મી ઓલ ધ બેસ્ટ. સેકન્ડ, હુ ઇઝ ધ પોએટ ટોકિંગ ટુ? પોએટ કોની સાથે વાતો કરે છે? પોએટ જે છે એ કોની? હુ ઇઝ ધ પોએટ ટોકિંગ ટુ? કોણ? મધર. યસ, તો અહીંયા વુની જગ્યાએ નામ લખી દો. મધર ઇઝ ધ પોએટ ટોકિંગ ટુ. એમ જ ને? ટોકિંગ ટુ ધ પોએટ ઇઝ, અહીંયાથી જો અહીંયાથી લખવાનું રહેશે. ધ પોએટ ઇઝ ટોકિંગ ટુ હર મધર. ટોકિંગ ટુ હર મધર. અહીંયા તમારે આગળ નહીં પણ પાછળ લખવાનો છે. ઓકે, ઇઝ ટોકિંગ. ધ પોએટ ઇઝ ટોકિંગ ટુ મધર. વેરી ગુડ. નેક્સ્ટ એના પછી ફાઇન્ડ આઉટ એન્ટોનિયમ ડિફીટ. ડિફીટ એટલે હારવું. તો જીત માટે અહીંયા તમને કયો શબ્દ આપેલો છે? મને ભાંગલા ટોટલા आवड़ता है, बो बो है, उतना फावता है तो बो बो है, तो फिर आपकी जीत पक्की है, बस थोड़ी सी मेहनत, थोड़ा सा गरम मसाला हो जाएगा. નેક્સ્ટ એના પછી આગળ માર્ચ 2023માં તમને ઓલો બેટલ ફિલ્ડ વાળો પૂછ્યો હતો, બરાબર? ફાઇટ આઈ એમ લિવિંગ સ્લીપ ફોર આવડો આઈ તેને તમારે ગ્રોવિંગ માંથી ન હતું નહીં? આઈ ગ્રોવિંગ માંથી છે અને આઈ ગ્રોવિંગ માંથી જ છે. વેનીલા ટ્વિલાઇટ માંથી પૂછ્યું જ નથી અત્યાર સુધીમાં. વેનીલા ટ્વિલાઇટ માંથી કઈ આવ્યું જ નથી. તો હવે મે બી આવી શકે 2024માં, પણ તમે 1 થી 2 થી 3, 1 2 3 આ પોએમ વધારે કરજો. 4 ઉપર તમે થોડું ઘણું છોડી દેજો, સમજાણું? બસ આવી રીતે આ ટેકા, બરાબર? આ રીતે તમે મતલબ કે થોડું કરી નાખજો. ચાલો જોઈએ ફટાફટ. વોટ ઇઝ ધ યંગ પર્સન લિવિંગ ફોર? શેના માટે એ જઈ રહ્યો છે? વોટ ઇઝ ધ યંગ પર્સન
લિવિંગ ફોર, તો અહીંયા કીધું છે આઈ એમ લિવિંગ મધર, હિયર મી ગો. તો શા માટે? તો લિવિંગ નાવ ટુ સ્લે ધ ફો, ફાઇટ ધ બેટલ હાઈ એન્ડ લો, અથવા ખાલી આટલું લખો ટુ સ્લે ધ ફો. તો ધ પોએટ the young person is living for slay the foe, બરાબર, અથવા તો ટુ, ફોર કાઢીને કરી નાખો ટુ સ્લે ધ ફો. ફોર નથી લખવું તો એની જગ્યાએ ટુ કરી નાખો તો પણ ચાલે. સમજાણું ને? બસ હા ઈશા, એકદમ હું એ જ કહેવા માંગુ છું. નેક્સ્ટ એના પછી વોટ ડઝ ધ પોએટ રિક્વેસ્ટ ટુ હિઝ મધર, સેમ ક્વેશ્ચન છે. હવે તો આ લખી નાખો ને. તો જેણે માર્ચ 2023નું પેપર સોલ્વ કર્યું હોય, 22નું, તો એને આ સવાલનો જવાબ આવડી ગયો હોય કે ન આવડી ગયો હોય? આરામથી આવડી ગયો હોય. હવે અહીંયા તમને ફો આપેલું છે, તો ફો માટેનું એને શું કીધું? ગીવ ધ મિનિંગ ઓફ ધ ફો. ફોનું અહીંયા શું મૂકવાનું છે? મિનિંગ આપવાનો છે. તો ફો એટલે શું થાય? દુશ્મન થાય. દુશ્મનને શું કહેવાય? એનિમી કહેવાય. તો આપણે જસ્ટ લખી દો એનિમી. સિમિલર મિનિંગ પૂછી લીધો છે. તો હવે આનો આ સવાલ પૂછાય તો હવે તમને આવડી જાય કે ન આવડી જાય? મેમ આ પોયમમાં રાઇમિંગ વર્ડ્સના સેમ આલ્ફાબેટ અને બીજાના ડિફરન્ટ આલ્ફાબેટે પૂછાય. રાઇમિંગ વર્ડ તો આમાં છે તો નહીં, એટલે આમાંથી નહીં પૂછાય, પણ પહેલું જે ચેપ્ટર હતું ને, કે પહેલી જે પોયમ હતી, સ્ટાન્ઝા હતી, એમાંથી મે બી તમને પૂછાઈ શકે. એટલે આમાંથી રાઇમિંગ વર્ડ નહીં આવે, આમાંથી સિમિલર મિનિંગ આવશે. આ જે ગ્રોવિંગ વાળું ચેપ્ટર છે ને, એમાંથી તમને સિમિલર અને વિરોધાર્થી શબ્દ પૂછાશે, કારણ કે આમાં તમને શબ્દ જેવા આપ્યા છે. જો આ ફો શબ્દ છે, ત્યારબાદ અહીંયા તમને બીજો ઓલો કયો શબ્દ આપ્યો હતો, એક આગળ આપણે સોલ્વ કર્યો, એ શબ્દ કયો હતો? આવડો આ ડિફીટ વાળો છે, બરાબર. ડિફીટ એટલે જીત થાય, વિન થાય, બરાબર. વિક્ટરી એટલે શું થાય? તો વિન થાય. તો તમને એક આ શબ્દ છે, બરાબર. આ શબ્દ તમને પૂછે, બીજું તો કાંઈ ન હોય, બસ આટલા શબ્દ તમને પૂછાય. સમાનાર્થી શબ્દ તમને વધારે પૂછાય, સમજાય છે? બીજું કાંઈ ન પૂછાય. તો આ સાથે તમારી જે પોયમ 3 અને 4 જે છે એ પણ પૂરી થાય છે. વાવ, આજે આપણે કેટલું બધું સમજ્યા, તમે જો કેટલા હોશિયાર છીએ આપણે. ભલે ઓલું આપણે રિપીટ કરી નાખ્યું, માઈ ગયું, એ હવે રિવિઝન થઈ ગયું, મસ્ત થઈ ગયું. ફ્રેમ ધ ક્વેશ્ચન જોઈ ગયા, ફંક્શન જોઈ ગયા, અને સાથે સાથે સ્ટાન્ઝા બેઝ ક્વેશ્ચન આન્સર પણ સોલ્વ કરી દીધા. વાહ, સો ગ્રેટ. થેન્ક યુ સો મચ આટલી શાંતિથી આજના સેશનને અટેન્ડ કરવા માટે. અને બસ પૂરું થઈ ગયું મતલબમાં. તો લાસ્ટમાં હું કહી દઈશ, કીપ સ્માઇલ ઓન યોર ફેસ બીકોઝ વિધાઉટ સ્માઇલ યુ જસ્ટ લુક લાઈક ઘોસ્ટ. બાય, ટેક કેર, સી યા એન્ડ બાય.